નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સોશિયલ સાયન્સ અસાઇનમેન્ટ સોલ્યુશન. આપણે વિભાગ સીનું ચેપ્ટર નંબર 2 આપણે ઓલરેડી મુકાઈ ગયું. હવે ચેપ્ટર નંબર 3 જોવાના છીએ. તો એ ચેપ્ટર નંબર 3માં ક્વેશ્ચન નંબર 1 છે તે પ્રાચીન ભારતનું નગર આયોજન અથવા તમારે મોહેંજો-દડોની નગર રચના સમજાવવાની છે. બરાબર મિત્રો? તો અહીં તમારે પહેલાં છે કે પ્રાચીન ભારતનું નગર મુખ્ય 3 ભાગો પડે છે: શાસન અધિકારી ગઢ, અન્ય અધિકારી ઓના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોનો આવાસ ધરાવતું નીચલું નગર. તેમજ પ્રાચીન ભારતના નગરની વિશેષતાઓ કે જે પહેલા 3 મુખ્ય વિભાગો પડે છે તેમાં શાસન અધિકારી ગઢ એ શાસન અધિકારીઓના ગઢની ઊંચાઈ પર બાંધવામાં આવતો, એટલે સૌથી ઉપર શાસન અધિકારીનો ગઢ બાંધવામાં આવતો. અને ત્યાર પછી અન્ય અધિકારીઓના જે નગરો હતા તે નગર ઉપલા નગરોની રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બાંધવામાં આવતો અને તેમાં તે 2-5 ઓરડા મકાનો હતા. બરાબર? અને ત્યાર પછી સામાન્ય નગરજનો જે પોતાના હાથેથી ઘડેલી ઈંટો, જે હાથે બનાવેલી ઈંટોથી બનાવેલા મકાનોમાં જ રહેતા હતા. બરાબર? આ રીતે આપણે પ્રશ્ન નંબર 1 જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 2 છે કે ધોળાવીરા વિશે અથવા પ્રાચીન ભારતના એક નગર વિશે તમારે પરિચય આપવાનો છે અથવા ચિત્રનું તમને અહીં આપેલ હશે. બરાબર? ધોળાવીરાનું એના ઉપરથી તમારે આપવાનું છે કે એમાં 3 આ પ્રશ્ન આવી પણ શકે છે મિત્રો. બરાબર? કે આ ચિત્ર કયા પ્રાચીન નગરનું છે, આ ચિત્ર કયા રાજ્યમાં આવેલું છે, આપેલ પ્રાચીન નગરની વિશેષતાઓ કઈ કઈ છે. તો મિત્રો તેનો જવાબ તમારે અહીં જાતે મિત્રો સવિસ્તાર લખવો પડશે, કારણ કે અહીં જવાબ ખાલી આટલો જ આપેલો છે કે પ્રાચીન નગર કયા રાજ્યમાં આવ્યું. તો પ્રાચીન નગર ચિત્ર ધોળાવીરા નગર ગુજરાતના ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર ભચાઉ તાલુકામાં આવે છે. આ ચિત્ર કયા રાજ્યમાં આવેલું છે? તો તે ગુજરાતમાં આવેલું છે. તેની વિશેષતાઓ તમારે અહીં આપેલી નથી મિત્રો. બરાબર? ટાઈપિંગ કરવામાં લોચો થયો હશે એટલી જાતે કરી નાખજો. 1 માર્ક્સ તમારે જાતે કરી લેજો એટલું. બરાબર? ત્યાર પછી જે લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર, અગત્યનું બંદર હતું સમજાવવાનું છે મિત્રો. તો તમારે અહીં લોથલ અમદાવાદ જિલ્લાના દ્વારકા તાલુકાના ભાગોળ અને સાબરમતી નદીની વચ્ચેના આવેલું પ્રદેશ છે. લોથલ લગભગ તમારે છે ને એ અમદાવાદથી 80 કિલોમીટર દૂર આવેલું છે અને જે લખાત છે ને તે 18 કિલોમીટર દૂર આવેલું છે. બરાબર? ત્યાર પછી છે કે લોથલના મકાનો ઉપરી 3 થર મળી આવે છે. આમ પરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદા જુદા સમયે બંધાયા હશે. લોથલના પૂર્વે છેડે નીચાણવાળા ભાગમાં બાતિના સમયે વાહન લાદવા માટે એક મોટો ધક્કો અને લાદી મળી આવે છે. આ ધક્કો અને લાદીમાં વાહન સ્થિર રાખીને ચડવા ઉતરવામાં આવતો હશે. ગોદામો વખારોના પરદેશ મોકલવાની માટે પરદેશથી આવતી ચીજવસ્તુઓને રાખવામાં આવતી હતી. બરાબર? જે ગોદામો અને વખારો હતો તે પરદેશથી આવતી ચીજવસ્તુઓને મોકલવા માટેની ચીજવસ્તુઓ, તેમાં તેનો સંગ્રહ કરવામાં આવતી હતી બધી ચીજવસ્તુઓનું. બરાબર? જે વિદેશથી આવે કે અહીંથી મોકલવાની હોય તે બધાનું સંગ્રહ લોથલમાં પહેલાં ગોદામો અને વખારોમાં થતું હતું. વેપારીઓના માલ પર પોતાની મુદ્રાઓ એટલે કે નિશાનીઓ લગાવવામાં આવતી હતી. બરાબર? તે બધા વેપારીઓ પોતાના માલ પર જેમ નિશાની અને મુદ્રા લગાવે છે તેમ એ સમયમાં પણ વેપારીઓ અને ત્યારબાદ છે મોઢેરાનું સૂર્ય મંદિર. તો મોઢેરાનું સૂર્ય મંદિર તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે પૂછાતું જ હોય છે. 3 માર્ક્સમાં પૂછાતું હોય છે, 3 અથવા 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. કે ઉત્તર તમારે છે કે ગુજરાતમાં સ્થિત એક કે જેનું નકશીકામ મીરાની શૈલીમાં થયું છે તે મોઢેરાનું સૂર્ય મંદિર અહીં લખવામાં ભૂલ થઈ છે ટાઈપિંગમાં. ગુજરાતના મહેસાણા જિલ્લા ખાતે આવેલું છે. બરાબર? ઉત્તર 3 વાર લખાઈ ગયું છે એકવારને બદલે. ત્યાર પછી તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકીના પ્રથમ શાસનકાળ દરમિયાન બંધાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મિત્રો આ મંદિરનો પ્રવેશ દ્વાર છે તે પૂર્વ દિશામાં રાખવામાં આવ્યો હતો અને તેથી વહેલી સવારે સૂર્યનું કિરણ સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્યની પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણી પર પડતા સમગ્ર મંદિર
પુંજથી જળ હળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટ થશે. આ મંદિરની ગર્ભગૃહની બહાર સૂર્યની બહાર વિવિધ અંકિત કરેલી મૂર્તિઓ આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારના વિશાળ જળકુંડ છે. આ કુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 મંદિરો એટલે કે તે કહી શકાય કે નાના નાના દેરીઓ આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. અને તમારે વિશેષ કરીને લખવું હોય તો લખી શકાય કે મોઢેરાનું સૂર્ય મંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને શિલ્પ સમૃદ્ધિને કારણે રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. બરાબર મિત્રો, આ રીતે આમ લખી શકાય છે. તો મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 4 આપણે બીજા વિડીયોમાં જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો ગમ્યો ખૂબ આભાર.